નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાત સરકાર દ્વારા 2025માં ચાલી રહેલી 3 મોટી સહાય યોજનાઓ વિશે સંપૂર્ણ માહિતી લઈશું, જેમાં તબેલો લોન યોજના 2025, પશુપાલન લોન અથવા તો સહાય યોજના અને કેટલ શેડ સહાય યોજના, જેના દ્વારા ખેડૂતને રૂપિયા 12 લાખ સુધીની સહાય ખેડૂતો અને પશુપાલકોને મળે છે। તો મિત્રો વિડીયો અંત સુધી જોજો, કારણ કે છેલ્લે હું તમને જરૂરી દસ્તાવેજો, અરજીની જગ્યા અને મહત્વની સૂચનાઓ પણ આપીશ। તો વાત કરીએ તો આ યોજના ખાસ કરીને એવા ખેડૂતો માટે છે જે પોતાના પશુઓ માટે તબેલો અથવા તો ડેરી શેડ બનાવવા માંગે છે। લાભાર્થીની પાત્રતા આપણે સૌપ્રથમ જોઈશું મિત્રો, તો જેની વય મર્યાદા જોઈએ તો 18 વર્ષથી 55 વર્ષ હોવી જોઈએ। ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારના લોકો લોન મેળવી શકે છે। ત્યારબાદ દૂધ મંડળીના સક્રિય સભ્ય હોવા જરૂરી છે। ત્યારબાદ વાત કરીએ કે સહાય અને લોનની રકમ શું હોય છે, તો સૌપ્રથમ જોઈએ તો તબેલો બનાવવા માટે રૂપિયા 4 લાખ સુધીની લોન મળે છે। ત્યારબાદ વ્યાજ સામાન્ય કરતાં ઓછી સબસિડીમાં મોડેલ હોય છે। ત્યારબાદ 2025 માટે યોજના સક્રિય જ છે આ। તો આપણે વાત કરીએ કે ક્યાંથી અરજી કરવી, તો નજીકની આદિજાતિ વિકાસ અથવા તો નિગમ અથવા તો બેંકમાં જઈને આ અરજી કરી શકો છો, અથવા તો તમે ઓનલાઈન પોર્ટલ પર જઈને પણ આ અરજી કરી શકો છો, જેની વેબસાઇટ મિત્રો તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો કે આદિજાતિ nigam.gujarat.gov.in ની વેબસાઇટ છે। ત્યારબાદ વાત કરીએ કે યોજનાનો ઉદ્દેશ, તો તબેલો બનાવવામાં મદદ, પશુપાલન વ્યવસાય મજબૂત થાય છે, ગાય અથવા તો ભેંસ માટે સ્વચ્છ અને સુરક્ષિત શેડ પણ ઉપલબ્ધ બને છે। આ યોજના એવા પશુપાલકો માટે છે જેઓ પાસે 10 અથવા વધુ પશુઓ હોય, અથવા જે લોકો નવા પશુપાલન યુનિટ શરૂ કરવા માંગતા હોય। તો જેમાં લાભ અને સહાયની રકમ આપણે વિગતવાર જોઈએ તો પશુ ખરીદી પ્લસ શેડ અને સાધનો માટે રૂપિયા 12 લાખ સુધી લોન અથવા તો સહાય મળશે, જેમાં બેંક લોન પર વ્યાજ સબસિડી માફ કરવામાં આવશે। ત્યારબાદ 1 થી 20 મિલ એનિમલ એટલે કે દૂધદાર ગાય અથવા તો ભેંસ માટે માન્ય રહેશે। અરજી કોણ કરી શકે છે, તો આ યોજનાનો લાભ લેવા માટે અરજી ખેડૂતો કરી શકશે। ત્યારબાદ પશુપાલન વ્યવસાય કરતા લોકો આ યોજનાની સબસિડી માટેની અરજી કરી શકશે। ત્યારબાદ પશુઓ સાથે સંબંધિત રોજગાર કરતા લોકો પણ આ યોજનાની અરજી કરી શકે છે। ત્યારબાદ વાત કરીએ કે યોજનાનો ઉદ્દેશ એટલે કે આ યોજના કયા હેતુસર અમલમાં આવી છે, તો પશુપાલનને આધુનિક બનાવવું, દૂધ ઉત્પાદન વધારવું, યુવાનોને રોજગાર આપવું વગેરે। ત્યારબાદ અરજીની જગ્યા જોઈએ તો નજીકની તાલુકા પંચાયત કચેરીએ જઈને પણ તમે આ યોજનાનો લાભ લઈ શકશો। ત્યારબાદ પશુપાલન વિભાગ કચેરી દ્વારા પણ તમને આ લાભ આપવામાં આવે છે, અને બેંક દ્વારા લોન પ્રક્રિયા પણ કરી દેવામાં આવે છે। મિત્રો આ યોજના એવા ખેડૂતો માટે છે જેઓ ખેતી સાથે પશુપાલન કરે છે, એટલે કે તેના લાભ જોઈએ તો કેટલ શેડ બાંધવા માટે રૂપિયા 30,000 સુધી સહાય મળશે, ટકાઉ ડેરી શેડ બનાવવામાં મદદરૂપ થશે। નાના મોટા બંને ખેડૂતો માટે આ લાભ ઉપયોગી છે। અરજી ક્યાં કરવી, તો તાલુકા પંચાયત કચેરીએ અને જિલ્લા સેવા સદનમાં અરજી તમે કરી શકશો। ત્યારબાદ વાત કરીએ કે અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો જરૂરી છે, તો ખાસ કરીને મિત્રો આપણે વાત કરીએ કે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, તો સૌપ્રથમ જોઈએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, જમીનના 7/12 અને 8A, બેંક પાસબુક, ફોટો, દૂધ મંડળીના સભ્યો હોય તો જો જરૂરી હોય તો જ આપવાનું થશે મિત્રો, પશુઓની વિગત આપવાની રહેશે, અને તબેલો અથવા તો શેડનો અંદાજિત નકશો આપવાનો રહેશે। ત્યારબાદ તો આ યોજના માટે અરજી કરતા પહેલા નજીકની તાલુકા પંચાયત અથવા બેંકમાં કન્ફર્મ માહિતી મેળવી લેવાની રહેશે। મિત્રો તમારે કેટલીક યોજનાઓમાં ગ્રાન્ટ પ્લસ લોન બંને મળે છે। બેંક લોનમાં વ્યાજ સબસિડી 5 વર્ષ સુધી મેળવવાની છે, આ મોટો લાભ છે। ગેરમાર્ગે દોડતી માહિતીમાંથી સાવચેત રહેવાનું રહેશે અને સીધી સત્તાવાર કચેરીમાં પૂછપરછ કરવાની રહેશે। મિત્રો આ તે 2025માં ગુજરાત સરકાર દ્વારા તબેલા શેડ અને પશુપાલન માટે મળતી સહાય વિશેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ચેનલ પર આવી જ નવી સરકારી યોજનાઓની સાચી માહિતી તમને સતત મળતી રહેશે। ધન્યવાદ।